ગોંડલમાં કાળા કાચની ગાડીને લઈને વિવાદ થયો છે કેમ કે તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ કાળા કાચની ગાડી લઈને ફરી રહ્યા હતા અને આમાં આપ નેતા જિગીશા પટેલે તેમને અટકાવ્યા, બોલાચાલી થઈ ને આ મામલે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રેન્જ આઈજીને પણ જિગીશા પટેલે પત્ર લખીને શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કાળા કાચવાળી ગાડી પર પ્રતિબંધ છે। થોડા સમય પહેલાં ગુજરાતના પોલીસ વિભાગ દ્વારા કાળા કાચની ગાડી પર ડ્રાઈવ પણ ચલાવીને કડક હાથે કાર્યવાહી કરી હતી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં મોટાભાગે પોલીસ પણ કાળા કાચવાળી ગાડી વાપરતી હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે, એટલે વાડ ચીબડા ગળે તે વાત સત્ય પણ છે। ત્યારે ગોંડલ આ દિવસોમાં ચર્ચામાં ફરી આવ્યો છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જેમાં ગોંડલ તાલુકા પંચાયતના એક મહિલા જે સભ્ય હતા તેમના પતિ કાળા કાચવાળી ગાડી લઈને વિસ્તારમાં ફરી રહ્યા હતા। તેમને અટકાવીને કેટલાક સવાલો જિગીશા પટેલે કર્યા હતા ને શું કાયદો તમને નથી નડતો, શું કાયદાથી તમે ઉપર છો, તેવા ઘણા બધા સવાલ થતા સંવાદ થયો ને બોલાચાલી પણ થઈ હતી। હવે આ ઘટનાને લઈને મામલો બીચક્યો છે ને આપ નેતા જિગીશા પટેલે કાળા કાચવાળી ગાડી મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયને પત્ર લખ્યો છે ને પત્રમાં તેમણે વાત કરી છે કે કાળા કાચની ગાડીમાં ગમે એક કાંડ થઈ શકે છે। ભૂતકાળના બાબતોને યાદ કરી અને તેમણે કહ્યું, સાથે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો થોડાક સમય પહેલાં, એ મહત્વપૂર્ણ ચુકાદા બાદ કાળી ફિલ્મવાળી ગાડી ઉપર સંપૂર્ણ કાર્યવાહીના આદેશ છે તે પોલીસ વિભાગ દ્વારા છોડવામાં આવ્યા। ત્યારે વિવિધ જે મુદ્દાઓ સર તેમણે વાત કરી, ભૂતકાળના ઘટનાક્રમો જણાવ્યા ને શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। કાલે એટલે કે 29 મે 2026 મારો એક વિડીયો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકોએ જોયો હશે, જેમાં હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્યના પતિ એમને એના ગાડીમાં કાળા કાચ હતા એના બાબતે હું એને વાત કરતી હતી અને એ સત્તાના નશામાં ચૂર હોય એવી રીતે મારી સાથે વાત કરતા હતા કે મારી ગાડી છે, હું ગમે તે કરું। આ મેટર છે એ ખૂબ જ કહેવાય ને સેન્સિટિવ શું કામ છે, કાળા કાચની ગાડીઓ ન ફેરવવી જોઈએ એ મેટર એટલી બધી સેન્સિટિવ શું કામ છે એ આજે મારે તમને સમજાવવું છે, એટલા માટે થઈ અને હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું। હવે વાત એવી છે કે 27 એપ્રિલ 2012 અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો હતો કે જેની અંદર કોઈ પણ ગાડીની અંદર કાળા કાચ ન હોવા જોઈએ, કાળા કાચની ફિલ્મો ન લાગેલી હોવી જોઈએ, આગળ પાછળના ગ્લાસમાં 70% વિઝિબિલિટી અને સાઈડના ગ્લાસમાં 50% વિઝિબિલિટી કમ્પલસરી છે। એ એટલા માટે કે તમે ગાડીમાં શું કરો છો શું નહીં એ બહારથી ટ્રાફિક પોલીસ હોય કે બીજું ત્રીજું કોઈ હોય તો એ જોઈ શકે। કઈ ગાડીમાં ખોટા કામ નથી થતા, દારૂ નથી પીવાતો, કોઈ છોકરીઓની છેડતી નથી થતી, એ બાબતે પોલીસ અવેર રહે, બીજા લોકો પણ અવેર રહે, એટલા માટે થઈ અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો, આ ચુકાદો આપ્યો હતો। હવે આ ચુકાદાની અમલવારી થઈ હતી 4 મે 2012 રોજ। 4 મે 2012 રોજ જયારે આ ચુકાદાની અમલવારી થઈ એના પછી એ જ વર્ષમાં ડિસેમ્બરની અંદર દિલ્હીની અંદર ખૂબ જ શરમજનક એક હત્યાકાંડ થયો હતો, જે હતો નિર્ભયા હત્યાકાંડ। નિર્ભયા હત્યાકાંડ પછી જે આ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો કાળા કાચની એક્ટ વાળો, એ ખૂબ જ કહેવાય ને કમ્પલસરી રીતે પોલીસે સ્ટ્રિક્ટલી ફોલો કરાવડાયો હતો કે કમ્પલસરી આ નિયમ હોવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કાળા કાચ જેટલા પણ ગાડીમાં હતા એ કાયદેસર રીતે રસ્તા ઉપર ઉભા રાખીને કાળા કાચની ફિલ્મો ઉતારવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે એને ફોલો કરાવવામાં આવ્યો હતો। પરંતુ ધીમે ધીમે ક્યાંક આ કાયદાને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો એની અમલવારી નથી કરતા, એનું કાલે મેં તમને એક લાઈવ ડેમો તમને બતાવ્યો। હવે બીજું મારે તમને એક કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સદસ્ય જે રંજનબેન સહદેવભાઈ જાડેજા છે, એ ચૂંટણી પહેલા એની ઉપર પોતાના જ ગામ એટલે કે ભુનાવામાંથી ખનીજ ચોરીનો આરોપ લાગ્યો હતો। એ સમયે એની ઉપર 1,59,00,000 રૂપિયાની ખનીજ ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને એના પછી જેને એના ઉપર ફરિયાદ કરી છે એના આ લોકોની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે કે એને દબાવી, ડરાવી, ઢંકાવી અથવા તો એને લાલચ આપી અને આ કેસ રફે દફે કરાવી
અને એમાંથી બહાર નીકળ્યા હતા. એ તમામ ગોંડલવાસીઓ અને ગુજરાતની તમામ જનતા જાણે છે. એટલે મારે પહેલું તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે આવા આરોપીઓને આવા કહેવાય ને કે જે ખનીજ ચોરી ભૂ માફિયા હોય એવા લોકોને પહેલા તો તમારે ટિકિટ જ ન થાય. આટલો મોટો આરોપ લાગ્યા પછી ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પહેલા તો ટિકિટ આપે છે. ટિકિટ આપ્યા પછી એ ત્યાં બોગસ વોટિંગ કરીને જીતે છે. એના પણ પુરાવા અમે સરકારને આપેલા છે. જીત્યા પછી એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ તાલુકાની અંદર જે કમિટી છે એમાં કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે. અને એ ચેરમેન બન્યા પછી જ્યારે અમે એને કાયદાનું ભાન કરાવીએ છીએ કે તમે આ કાળા કાચની ગાડી ન રાખી શકો, અને એની પાછળ એને નંબર પ્લેટ પણ નથી લગાવેલી, એના પણ પુરાવા છે મારી પાસે. તો જ્યારે અમે એને આ કાયદાનું ભાન કરાવીએ છીએ ત્યારે એ ભાઈ સત્તાના નશામાં ચૂર થઈને અમને એવું કહે છે કે મારી ગાડી છે, હું ગમે એ કરું. તો આ કઈ રીતનો કાયદો તમે ચલાવો છો? આ તમારો કાયદો માત્ર ને માત્ર કાં તો કાગળ ઉપર છે કાં સામાન્ય માણસ માટે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારા કોઈ કાયદાનો અમલવારી કરતા નથી. એટલે મારે ખાસ પહેલા તો પોલીસ તંત્રને એટલી વિનંતી કરવી છે, ડીવાયએસપી અને એસપીને, ગોંડલ તાલુકાના એસપી અને ડીવાયએસપીને પણ મારે વિનંતી કરવી છે. સાથે સાથે મારે નિર્લિત રાયજીને પણ વિનંતી કરવી છે, અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે કે તમે પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ને ગુંડા તત્વો જે છે કે જે ભૂ માફિયાઓ ની કામગીરી બજાવી રહ્યા છે પોતાના જ ગામની અંદર, એ લોકોને કાયદાનું ભાન ક્યારે કરાવશો? મારે એ જાણવું છે કે તમે શું આ રાહ જોવો છો કે ગુજરાતની અંદર પર નિર્ભયા હત્યાકાંડ થાય ત્યાં સુધી તમારે આ બધાને આ બધું કરવા દેવું છે? તમે એની રાહ જોઈ રહ્યા છો? મને એ નથી સમજાતું. એટલે મહેરબાની કરી અને પહેલા તો તમે તમારી પાર્ટીના, ખાસ કરીને મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે તમે તમારી ભારતીય જનતા પાર્ટીના લોકો જે સત્તામાં ચૂર થઈ અને જાણે કાયદો પોતાના ખીચામાં હોય એવી રીતે જયારે વર્તન કરતા હોય ત્યારે પહેલું કાયદાનું ભાન તમારે એ લોકોને કરાવવું જોઈએ. અને એના માટે મને તમારી પાસે આશા છે. જોકે હું મારી કાયદેસરની જે કાર્યવાહી છે, જે કાયદેસરની જે કઈ પદ્ધતિ છે હું ફોલો કરવાની છું, પરંતુ હું આ તમારો વિરોધ કરવા માટે નથી કહેતી, પરંતુ એક સ્ત્રી તરીકે કહું છું, એક નારી તરીકે કહું છું કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આ ખાડા કાન કરવાના છો. તો અમને કહી દો. જોકે અમને તમારી પાસેથી બહુ વધારે આશા નથી, પરંતુ એક ગૃહમંત્રી તરીકે તમારી ફરજ યાદ અપાવીએ તો એટલું કહેવા માંગીશ કે પહેલા તો તમારે તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ. જય હિન્દ, જય ભારત. જી આપે સાંભળ્યા આપ નેતા જિગીશા પટેલને. તેમણે કાળા કાચવાળી ગાડીને લઈને જે આખો વિવાદનો મુદ્દો છંછેડાયો હતો હવે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. હવે આ મામલો છે તે ગૃહમંત્રી સુધી પત્ર થકી પહોંચ્યો છે. જોવાનું એ રહ્યું કે આ બાબતને, આ પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરવા માટે ગૃહમંત્રી શું આદેશ છે તે ગાંધીનગરથી છોડે છે. પણ આ ગોંડલમાં કાળા કાચવાળી ગાડીએ ફરી ચર્ચાઓ જગાવી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.